बेटा लाइट चालू कर, विद्युत चलावવાનું છે ધોરણ 10 માટે. પપ્પા હું શું કરું? હું કઈ રીતે ચાલુ કરું? મામાને ફોન કરે ચાલુ કરશે. મામાને કેમ? અરે પપ્પા તમે આખો દિવસ કહેતા હોય કે યાર સાલા લાઈટ બંધ કરી દે, સાલા લાઈટ કાપી નાખે લાઈટ. તો મિત્રો તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા YouTube ચેનલ પર. આજે મિત્રો ધોરણ 10 ના અભ્યાસમાં મોસ્ટ આઈએમપી જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 12 નું આપણે ફટાફટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું અને જે તમારા એક્ઝામમાં બહુ કામમાં આવવાના છે. ઘણા બધા લોકોને મિત્રો આ ચેપ્ટર અઘરું લાગતું હોય, આ વિડીયો જોશો તમને ખ્યાલ આવી જશે કે ચેપ્ટર ઇઝી છે. આ ચેપ્ટરમાં હું કેટલાક પ્રશ્નો તમને અલગથી સમજાવીશ. ઓહમનો નિયમ છે, ઓહમનો નિયમનો પ્રયોગ છે, સમાંતર શ્રેણી, શ્રેણી જોડાણ, આ પ્રશ્નો આવશે. પછી જે બીજા અગત્યના પ્રશ્નો છે, અવરોધકતા, અવરોધ અને કેટલાક પાવર અને તેના સિવાયના બીજા 1-2 પ્રશ્નો જોઈશું. તો લેટ્સ બિગિન. અને હા જો મિત્રો વિડીયો તમે પૂરેપૂરો જોશો તમને 100% ફાયદો થશે. એ તો તમને જોતાં ખ્યાલ આવી જશે. તો લેટ સ્ટાર્ટ કરીએ. આપણે ચેપ્ટર નંબર જે 12 છે વિદ્યુત. વિદ્યુતની વાત કરીએ તો વિદ્યુત એટલે શું? પહેલો જે પ્રશ્ન છે અગત્યનો કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને તેનું સૂત્ર વ્યાખ્યાયિત કરો અથવા એનું સૂત્ર લખો. તો વિદ્યુત કોને કહેવાય? કે પહેલાં તો એક વસ્તુ સમજી લો કે 2 પ્રકારના વિદ્યુત ભાર હોય છે. એક હોય છે ધન વિદ્યુત ભાર. વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય છે મિત્રો? 2. એક છે પ્લસ અને એક છે માઇનસ. પ્લસ ઉપર હોય છે વિદ્યુત ભાર 1.6 × 10−19 કુલમ. વિદ્યુત ભારનો એકમ છે કુલમ, આ પણ તમારે યાદ રાખવાનું છે. અને માઇનસ પર હોય છે 1.6 × 10−19 કુલમ. ખાલી ફરક એટલો છે, પ્લસ ઉપર એટલે પ્રોટોન ઉપર વિદ્યુત ભાર હોય છે આટલું અને ઇલેક્ટ્રોન ઉપર આટલું. એટલે આ બંનેમાં પ્લસ અને માઇનસનો ફરક છે. અહીંયા બંનેમાં -19 આવે છે, આટલું યાદ રાખજો. તો વિદ્યુત ભાર 2 પ્રકારના હોય છે, પ્લસ અને માઇનસ. ઓકે, તો હવે આવી જઈએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ઉપર કે વિદ્યુત પ્રવાહ કોને કહે છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજવા માટે તમારે એક આકૃતિ યાદ રાખવાની, એટલે ઇઝીલી યાદ રહેશે. કે ધારો કે એક આ વાહક છે, આ વાહકનો આડછેદ કહેવાય, આને આડછેદ. અને આમાંથી વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. આમાંથી આ ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યા છે. ઓકે, શું લઈને ગતિ કરી રહ્યા છે? વીજભાર લઈને, વિદ્યુત ભાર લઈને ગતિ કરી રહ્યા છે. તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા, એટલે જેટલા એક સમયમાં એકમ યુનિટ ટાઈમમાં આમાંથી ઇલેક્ટ્રોન પસાર થશે વિદ્યુત ભાર લઈને, બરાબર ને? તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહે છે. બહુ અગત્યની વ્યાખ્યા છે મિત્રો, યાદ રાખજો. અને વિદ્યુત પ્રવાહ એટલે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને શું કહે છે? વિદ્યુત પ્રવાહ. તો તેના સૂત્ર બનાવશો તો આ રીતે બનશે. વિદ્યુત ભાર એટલે Q અને T એટલે સમય. તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ અને T નો એકમ છે સેકન્ડ. ઓકે, આ રીતે એનો એકમ થઈ ગયો છે કુલમ પ્રતિ સેકન્ડ, જેને એક નામ આપી દો તમે એમ્પિયર. એમ્પિયર એ આંદ્રે એમ્પિયરની યાદમાં રાખવામાં આવ્યું છે. એટલે બંને એકમો વિદ્યુત પ્રવાહના જ છે, કુલમ પ્રતિ સેકન્ડ અને એમ્પિયર. હા, 1 એમ્પિયર વિશે તમને થોડી માહિતી આપી દઉં કે 1 એમ્પિયર વ્યાખ્યા કોને કહેવાય? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? કે ભાઈ જ્યારે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં, કેટલા સેકન્ડમાં? 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય, 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેને કહેવાય 1 એમ્પિયર. ઓકે, વેરી સિમ્પલ. જ્યારે વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય. હવે એમ્પિયરના નાના મોટા એકમો પણ છે. એક છે મિલી એમ્પિયર છે, 10⁻³ એમ્પિયર, અને એક છે માઇક્રો એમ્પિયર છે, જેનો મતલબ થાય છે 10⁻6 એમ્પિયર. ઓકે, આટલું પણ તમારે યાદ રાખવાનું. અને આમાં તમને રિવર્સ પણ પૂછી શકે છે કે 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? તો જ્યારે રિવર્સ પૂછે તો તમારે 10⁻³ લખી દેવાનું. એમ્પિયર મોટું છે અને 1 એમ્પિયર એટલે કેટલા માઇક્રો એમ્પિયર? તો 10⁻6 લખી દેવાની. ઓકે, ધ્યાન રાખજો, બંને તરીકે પૂછી શકે છે. એ બહુ સારો પ્રશ્ન છે. અને વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. કોનો? એમીટર. અને બીજી એક વસ્તુ કે પહેલાના સમયમાં જે વિદ્યુત પ્રવાહ માપવામાં આવતું હતું એની જે અત્યારની જે વસ્તુ છે સમજી લઈએ આપણે. ધારો કે એક વાહક છે. પહેલાના સમયમાં લોકો છે ને, તમને ખબર છે કે પહેલા સમયમાં ગામડામાં લાઇટો બહુ જતી હતી, અત્યારે જાય છે અમુક. એટલે લોકો માણસો પોઝિટિવ માણસો હતો, એટલે એમને કે અત્યારે જશે, આવશે, ભલે સવારથી ના આવે, સાંજે આવશે, એટલે પોઝિટિવ માણસો. એટલે એ લોકો હંમેશા એવું માનતા હતા કે વિદ્યુત પ્રવાહ પ્લસથી, બરાબર ને, માઇનસ તરફ જાય છે. ઓકે, એટલે કેમ કે પોઝિટિવ હતા એટલે પ્લસથી માઇનસ, એટલે રહેવાજિક વિદ્યુત પ્રવાહ
રેવાજિક વિદ્યુત પ્રવાહ. અને અત્યારે ખબર પડી કે વિદ્યુત પ્રવાહ એ પ્લસથી માઇનસ નથી, પરંતુ માઇનસથી પ્લસ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. એટલે તમને બે રીતે પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ઇલેક્ટ્રોન ઉપર હંમેશા માઇનસ વીજભાર હોય એટલે એ કઈ તરફ જશે? પ્લસ તરફ. અને રેવાજિક વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ તરફ હોય છે. રિવાજિક એટલે રિવાજો પ્રમાણે ચાલતો હોય. અને જે મેં કારણ કીધું એ નથી કારણ એ છે કે પહેલાના સમયમાં એવું માનવામાં હતું કે વિદ્યુત ભારનું જે વહન કરે છે પોઝિટિવ જે ભાર છે એ કરે છે ધન આયનો. ઓકે, અને અત્યારે આપણને ખબર પડી કે ઋણ આયનો કરે છે. તો આ થઈ ગયું છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને એનો એકમ મેં વ્યાખ્યાયિત કરી દીધું છે. હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો મિત્રો હવે સમજીશું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન કરતાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બહુ અગત્યનો છે. તો આની વ્યાખ્યા તમને આ રીતે યાદ રાખી શકો છો. ધારો કે આ એક વિદ્યુત ક્ષેત્ર છે, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અને અહીંયા એક બિંદુ છે A અને અહીંયા બિંદુ છે B. તો એ બિંદુથી આપણને એકમ વિદ્યુત ભારને B બિંદુ સુધી લઈ જવું છે. તો એના માટે આપણે કશું કાર્ય કરવું પડશે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફોર્સમાં વિરુદ્ધ, બરાબર ને? તો ધ્યાનથી સાંભળજો વ્યાખ્યા કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી, આ કયો ક્ષેત્ર છે મિત્રો? વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી એકમ ધન વિદ્યુત ભારને, કોને? એકમ ધન વિદ્યુત ભારને બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. વ્યાખ્યા લખો તો લખી લેજો મિત્રો, બહુ કામની છે. વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી એકમ ધન વિદ્યુત ભારને બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જેને આપણે એનું સૂત્ર લઈ શકીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે V વડે દર્શાવીશું. એમાં આવશે કરવું પડતું કાર્ય અને છેદમાં એકમ ધન વિદ્યુત ભાર એટલે છેદમાં આવશે વિદ્યુત ભાર. કાર્ય છેદમાં વિદ્યુત ભાર. તો કાર્યનો એકમ છે મિત્રો, કાર્યને આપણે W વડે દર્શાવીએ છીએ, નીચે દર્શાવી દઈએ. અને વિદ્યુત ભારને આપણે Q, તો આનો ફોર્મ્યુલા થઈ ગયો છે V બરાબર WQ. આ બીજો સૂત્ર આવી ગયો છે. પહેલું સૂત્ર આપણે ભણી ગયા I બરાબર Q/T. અને અહીંયા એકમ લઈ લઈએ. કાર્યનો એકમ જૂલમાં હોય છે અને કુલમનો વિદ્યુત ભારનો એકમ કુલમ, જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમ, જેને તમે આમ પણ માઇનસમાં લખી શકો. અને જૂલ પ્રતિ કુલમને એક એકમ આપી દઈએ આપણે, તેનું નામ છે વોલ્ટ. જે એલેક્ઝેન્ડ્રા વોલ્ટાની યાદમાં રાખવામાં આવ્યું છે. પેલું જે એમ્પિયર હતું, આંદ્રે એમ્પિયરની યાદમાં રાખવામાં આવ્યું છે. આ ચેપ્ટરમાં બધા જે એકમો છે ને વૈજ્ઞાનિકની યાદમાં જ છે. ધારો કે વિદ્યુત ભારનો એકમ છે કુલમ, જે ચાર્લ્સ કુલમની યાદમાં રાખવામાં આવ્યું છે, બરાબર ને? બધા વૈજ્ઞાનિકો. અને વિદ્યુત પ્રવાહ એમ્પિયર, આંદ્રે એમ્પિયર, એલેક્ઝેન્ડ્રા વોલ્ટા, બરાબર ને? આગળ આવશે જેમ્સ વોટનું વોટ. તો આ જે વોલ્ટ છે એ છે આનું એકમ વોલ્ટેજનું, અને બીજો એકમ છે જૂલ પ્રતિ કુલમ. બંને એના જ એકમ છે. અને આના માપવા માટે વોલ્ટમીટર્સ નામના સાધનનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, વોલ્ટમીટર સાધનનો ઉપયોગ થાય છે. કોઈ એક વાહક છે, એ વાહકના બંને છેડા પર ધારો કે સેમ વોલ્ટેજ હોય, 5 વોલ્ટ 5 વોલ્ટ, તો આમાં વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. હંમેશા વિદ્યુત પ્રવાહ માટે વહેવા માટે જોઈએ વોલ્ટેજ, એટલે મીન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ધારો કે તમને હું પૂછું કે અહીંયા 15 વોલ્ટ છે અને અહીંયા 5 વોલ્ટ છે, આ એ છેડા પર, બી છેડા પર, તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેશે? તો તમે મને જવાબ આપશો, બરાબર ને? કઈ દિશામાં વહેશે? A થી B તરફ કે B થી A તરફ? હું તમને એમાં જવાબ આપી દઈશ. ઓકે, આગળ વાત કરીએ તો આ થઈ ગયું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પછી આગળ જોઈ લઈએ અગત્યનો પ્રશ્ન. મિત્રો એક વ્યાખ્યા પણ તમને કહેવાની હતી 1 વોલ્ટની. આની વ્યાખ્યા પણ યાદ રાખજો, આના ઉપરથી યાદ રાખજો, જૂલ પ્રતિ કુલમ પરથી, કે ભાઈ જો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય, 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય, તો તેનો વોલ્ટ કહેવાય 1 વોલ્ટ, તેનું વોલ્ટેજ કહેવાય 1 વોલ્ટ. ઓકે, લખી લેજો અને આવડી જશે. બહુ ઇઝી ચેપ્ટર છે મિત્રો. આગળ જોઈએ તો મિત્રો હવે છે અગત્યનો એક પ્રશ્ન, ઓહમનો પ્રયોગ અને તેનો નિયમ. એના પહેલાં હું તમને કેટલીક સંજ્ઞાઓ સમજાવી દઉં છું, ધ્યાનથી જોજો. કે ધારો કે આ સિંગલ બેટરી એટલે એક કોષની છે, આમાં પ્લસ અને માઇનસ, આ છે એકથી વધારે કોષ એટલે બેટરી જેમાં વધારે છે, અને આમાં છે ચલિત બેટરી એટલે જેને ચેન્જ કરી શકાય છે. આ છે અવરોધ, તમને ખ્યાલ હશે, અને આના ઉપર લીટો એટલે ચલિત અવરોધ જેને બદલી શકાય છે. આ છે બેટરી સ્વિચ છે, આ છે સ્વિચ ચાલુ અને બંધ. ઓકે, તો અહીંયા સમજી લઈએ. આ છે એમીટર, અને એમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? બોલો, વોલ્ટમીટર. એમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહ માપવા માટે થાય છે, અને વોલ્ટમીટરનો વોલ્ટેજ માપવા માટે. જ્યારે ગેલોનોમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે. આ પણ વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે, આ વિદ્યુત પ્રવાહ માપવા માટે.
ઓકે, બંનેમાં ફરક ખબર પડી લેજો. આની હાજરી નોંધવા માટે જે રીતે ટેસ્ટર હોય છે એનાથી ખબર પડે કે ભાઈ વીજળી છે કે નહીં, એ રીતે ગેલ્વોમીટરથી આપણને એની હાજરી નોંધી શકીએ છીએ અને એ મીટરથી આપણે વિદ્યુત પ્રવાહ માપી શકીએ છીએ. તો લેટ્સ સી, આ સમજીએ. પહેલાં તો પરિપથ બનાવી દઈએ. ઓહમના નિયમ માટે એક પરિપથ લઈ લઈએ. જો પરિપથ બનાવવું બહુ ઇઝી છે. આપણે લઈ લઈશું અહીંયા એક બેટરી લઈ લઈએ. આપણી બેટરી છે એની સાથે સ્વિચ રાખી દઈએ. આની સાથે જોડી દઈએ આપણે એક અવરોધ જોડી દો અને એક જોડી દો વોલ્ટ મીટર, જેનાથી આપણને વોલ્ટેજ ખબર પડી છે. અને અહીંયા જોડી દો એ મીટર. ઓકે, વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે પ્લસથી માઇનસ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે હંમેશા. સર્કિટમાં આ પરિપથ છે, પ્લસથી માઇનસ તરફ જશે. આમ હું તમને પહેલાં બંને બાજુથી નીકળશે, આમથી પણ જશે, આમથી પણ જશે. હવે આપણે ઓહમનો પ્રયોગ પહેલાં સમજાવી દઈએ કે આ એક એવો પ્રશ્ન છે કે જેમાં ઘણા બધા કન્ફ્યુઝન થાય છે કે હારું ઓહમના પ્રયોગમાં લખવાનું શું છે. તો સૌથી પહેલાં આપણે સમજાવવાનું કે ભાઈ આકૃતિમાં એક બેટરી જોડી છે, 20 વોલ્ટની બેટરી છે, જેની સાથે આપણે અવરોધ અને વોલ્ટમીટરને એમીટર જોડેલા છે. આટલું આપણે લખ્યું છે. હવે આપણે અલગ અલગ રીડિંગ લઈશું, એટલે મીન્સ અવલોકન કરીશું. એકચ્યુઅલી આ પ્રયોગ આપણે સ્કૂલમાં પ્રયોગશાળામાં કરીને રીડિંગ લખવાની હોય છે, પરંતુ એક્ઝામમાં આપણે રીડિંગ ડાયરેક્ટ લખવાની છે. એટલે હું તમને સમજાવી દઉં. જો આ પ્રશ્ન પૂછાય તો કરી દે રીડિંગ લખજો તમે, અને એના તારણો શું લખશો. ધારો કે આપણે 4 રીડિંગ લખીશું, 4 અવલોકનો લખીશું. રીડિંગ એટલે અવલોકનો 1 2 3 4. અને અહીંયા આપણે બીજા 3 ખાના પાડી દઈશું. આ 3 ખાનામાં આપણે પાડીશું, અહીંયા પહેલો લખી દઈશું વોલ્ટેજ બેટરીનો, વિદ્યુત પ્રવાહ, અને બીજો લખીશું V/I નો ગુણોત્તર, એટલે V/I કેટલા આવે છે. હવે મિત્રો તમારે અહીંયા બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. હું તમને સીધા આંકડા કહી દઉં છું. એકચ્યુઅલી આ તો પ્રયોગ કરીને લખવાનો હોય છે, જે તમે આગળના ધોરણમાં કરશો. તમે એક કામ કરી શકો છો, અહીંયા લખી શકો છો બેટરીમાં 2 4 6 8 ચાલશે. 2 4 6 8 લખી દીધું. તમને યાદ ના તો આના ડબલ કરી દો. પહેલી રીડિંગમાં 2 લખી દો, બીના 4 3 6 8, બરાબર ને. હવે આના પર ડબલ કરી દો, જે તમને ઇઝી પડશે. પણ પોઈન્ટ લગાવી દો. 0.4 0.8 1.6 1.2 6 2 12 8 2 16. હકીકતમાં રીડિંગ પ્રયોગ કરીને લેવાનો હોય છે. હું તમને સમજાવું છું. આ તો ડાયરેક્ટ આપણે સમજવા માટે લખી છે. હવે આ બંનેનો ભાગાકાર કરી લો તો 2 ભાગ્યા 0.4 કરશો. જો તમે 2 ભાગ્યા 0.4 કરશો તો ઉપર પોઈન્ટ જશે, એટલે 4 5 20, એટલે જવાબ આવશે 5. બધામાં એવું જ લખવાનું. 4 ભાગ્યા 0.8 જવાબ આવશે 5. બધાનો જવાબ સરખો જ આવશે. 1 પોઈન્ટ જવાબ આવશે 5. 8 1.6 જવાબ આવશે 5. તો આ થઈ ગયું છે તમારો ઓહમનો પ્રયોગ. હવે આના તારણો લખવા અગત્યના છે. તારણો શું છે કે ભાઈ ઓહમના પ્રયોગ ઉપરથી તમે કોઈ આલેખ બનાવો તો તમને ખ્યાલ આવી જશે કઈ રીતે બનશે. તો મિત્રો ધારો કે આનો આપણે આલેખ લઈએ. એક્સ અક્ષ ઉપર લઈ લઈએ આપણે V અને આ y અક્ષ પર લઈ લઈએ I, અને આપણે આલેખ દોરવામાં પણ આ જ રીડિંગનો ઉપયોગ કરી લઈશું. અહીંયા લખી દઈશું 2 4 6 8. અહીંયા લખી દઉં તમે 0.4. આલેખ દોરવું મહત્વનું છે, ધ્યાન રાખજો. તમારે આ બધા લખી દેવાનું. આ લખ્યું છે, આ બધી રીડિંગ અહીંયા લખી દીધી છે. અને અહીંયા બિંદુ દર્શાવી દો. આ અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે ને અહીંયા આવશે. પછી સીધી રેખા દોરશો તો આમ સુરેખા મળશે તમને, સુરેખા. તો હવે તમને પૂછે કે તારણ શું છે, તો પહેલાં તો લખવાનું તારણ એ કે ભાઈ V વિરુદ્ધ I નો આલેખ હંમેશા સુરેખા મળે છે આપણને. જ્યારે પણ V વિરુદ્ધ I નો આલેખ શું મળે છે? સુરેખા. ઓહમનો નિયમ શું કહેવા માંગે છે હું તમને સમજાવવા માંગુ છું કે જેમ તમે વોલ્ટેજ વધારશો તેમ વિદ્યુત પ્રવાહ વધશે. જોઈ લો, વોલ્ટેજ પહેલા 2 હતા, વિદ્યુત પ્રવાહ 0.4, વોલ્ટેજ 4, 0.8, 6, 1.2, એટલે આ બંને સમપ્રમાણમાં છે. એકની અસર બીજા પર થાય. એક વધે તો બીજો પણ વધે. 2 પ્રમાણ હોય, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. સમપ્રમાણમાં કેવું હોય કે એક વધે તો બીજો વધે. ધારો કે આપણો જે પગાર છે એ આપણી શું કહેવાય કે ભાઈ આપણી પાસે રહેતા પૈસાના શું છે? સમપ્રમાણમાં. જેમ જેમ આવક વધશે તેમ તેમ પગાર વધશે તેમ તેમ પૈસા વધશે. અને આપણો જે આપણી પાસે રહેતા પૈસા છે એ આપણા ખર્ચના વ્યસ્ત પ્રમાણમાં. જેમ જેમ ખર્ચ વધશે આવક આપણી પાસે રહેતા પૈસા ઘટશે. એ રીતે વ્યસ્ત પ્રમાણમાં એક વધે એક ઘટે, અને સમપ્રમાણમાં એક વધે તો એક બીજો પણ વધે. આ યાદ રાખજો. તો V વિરુદ્ધ I નો આલેખ સુરેખા મળે છે, અને I અને V વધતા સમપ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પણ વધે છે. વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ પણ સમપ્રમાણમાં વધે છે. વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ પણ શું વધે છે? સમપ્રમાણમાં વધે છે. આ યાદ રાખજો, સમજી લેજો. અને ત્રીજું કે V અને I નો ગુણોત્તર, V/I નો ગુણોત્તર દર વખતે અચળાંક મળે છે, એટલે અચળ રહે છે. મીન્સ કોન્સ્ટન્ટ. જોઈ લો તમે 5 5 5. અને તમે પ્રયોગમાં પણ એકચ્યુઅલી પ્રયોગ પણ કરશો ને પ્રયોગશાળામાં તો આ જ આવશે રીડિંગ તમારી. સાધનો બરોબર ગોઠવ્યા હશે તો દર વખતે આ અચળ મળશે.
ઓકે, તો આ થઈ ગયો છે ઓહમનો પ્રયોગ. હવે તમને સમજાવી દઉં એનાથી પણ અગત્યનો છે ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ સમજાવતા પહેલા વિદ્યુત વિશે થોડી માહિતી આપી કે ભાઈ વિદ્યુત આપણા જીવનમાં વિદ્યુત અને લગન એક જેવા છે, બરાબર ને? જે રીતે વિદ્યુતમાં કેવું થાય છે કે બે છેડા જો વ્યવસ્થિત લાગ્યા તો તમારા સાધનો મસ્ત ચાલશે, બરાબર ને? એટલે બે છેડા વ્યવસ્થિત મળી જાય તો મસ્ત ચાલશે, પણ જો બે છેડા આડાવડા થઈ ગયા તો ભડાકા થઈ જશે. એ રીતે લગનમાં પણ એવું હોય છે. તો ઓહમનો નિયમ સમજતા પહેલાં સમજી લઈએ કે અવરોધ શું છે, અવરોધ ક્યારે ઉત્પન્ન થાય. આ કોઈ વસ્તુ જલ્દી વાત નથી કરતા, પણ તમને સમજાવી દઉં છું કે અવરોધ શું થાય છે. પહેલાં અવરોધ ખબર પડશે તો નિયમ પણ ખબર પડશે તમને. ધારો કે એક વાહક છે, આ વાહક એટલે જેમાંથી વીજળી પસાર થાય છે. આ એક વાહક છે એટલે કોઈ પણ તાર હોઈ શકે છે, કોઈ પાઇપ હોઈ શકે છે, એટલે મીન્સ કોઈ પણ વસ્તુ હોઈ શકે જેમાંથી વિદ્યુત પસાર થાય છે. અમુક પદાર્થો વિદ્યુતના વાહક હોય છે અને અમુક પદાર્થો વિદ્યુતના અવાહક હોય છે. એનું કારણ પણ તમને આમાં ખબર પડી જશે. ધારો કે એક વાહક છે, આમાં વાહકમાં હંમેશા કોઈ પણ વાહક કેમ વાહક હોય છે, કોઈ પણ પદાર્થ વિદ્યુતનું વહન કેમ કરે છે. ઓકે, દરેક પદાર્થ નથી કરતું, લાકડું નથી કરતું, રબર નથી કરતું, ચામડું નથી કરતું, આ અવાહક છે. લોખંડ, તાંબુ, સોનું, ચાંદી, ધાતુઓ બધી કરે છે મોસ્ટ ઓફ, બરાબર ને? તો કેમ આવું? કારણ છે કે આ જે ધાતુઓ છે એની છેલ્લી કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. છેલ્લી કક્ષામાં આવેલા જે ઇલેક્ટ્રોન છે ને, કોઈ પણ ધાતુની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન કેવા છે એ ગમે ત્યાં ફરી શકે છે. એટલે આમના માટે કોઈ રોકટોક નથી. તો આ જ ઇલેક્ટ્રોન કામ કરે છે વિદ્યુતનું વહન કરવાનું. એટલે વિદ્યુત ભારને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને જાય છે. ધારો કે સમજી લો કે આ એક ધાતુનો એક ટુકડો છે જેમાં આ બધા મુક્ત ઇલેક્ટ્રોન અત્યારે નવરા ફરી રહ્યા છે નવરા, આમ, બરાબર ને? કોઈ કામ ધંધો નથી આમને. હવે આમે આ મુક્ત ઇલેક્ટ્રોન તો છે, એટલે કોઈ ધાતુનો ટુકડો છે, તમારી પાસે લોખંડનો પાઇપ છે, તો શું એમાં કરંટ આવશે? નહીં આવશે, કેમ કે એમની પાસે કોઈ કામ ધંધો કરંટ આવશે નહીં, કેમ કે હજી બધા નવરા પડીએ. પરંતુ જો તમે એને વીજળી જોઈન કરી દો, બરાબર ને, તો તમને કરંટ આવશે. એટલે વિદ્યુત પ્રવાહ આપશો તો કરંટ આવશે ને. પરંતુ લાકડી લઈ લો અને વિદ્યુત પ્રવાહ આપો તો કરંટ નહીં આવશે. કારણ સમજો, વિદ્યુતના વહન માટે બે વસ્તુ જરૂરી છે. એક તો મુક્ત ઇલેક્ટ્રોન પણ જોઈએ અને એક ઉર્જાનો સ્ત્રોત પણ જરૂરી છે જે અમને વિદ્યુત ભાર આપે. તો અહીંયા ધારો કે આપણે એને બેટરી સાથે જોડી દઈશું તો શું થશે કે આ બધા ઇલેક્ટ્રોન બેટરી સાથે જોડી દઈશું એટલે બધા ઇલેક્ટ્રોનને કામ ધંધો મળી ગયો. કેમ કે હવે બધા ઇલેક્ટ્રોન શું કરશે? વિદ્યુત ભારનું વહન કરવા લાગશે. કઈ રીતે કરવા લાગશે? ધારો કે અહીંયા તમે બલ્બ લગાવી દો, આ બલ્બ છે, અહીંયાથી ઇલેક્ટ્રોન આવશે, આ તારમાંથી બેટરી પાસે આવશે, બરાબર ને? ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા માઇનસ થી પ્લસ હોય ને, વિદ્યુતનો પ્રવાહ પ્લસ થી માઇનસ હોય, એટલું યાદ રાખજો. અહીંયા આવશે, આની પાસેથી લેશે વિદ્યુત ભાર. શું લેશે? વિદ્યુત ભાર. આ બેટરી આપશે વિદ્યુત ભાર, અને આ વિદ્યુત ભાર લઈને બલ્બ જોડે આવશે. તો એ બલ્બ શું થશે? પ્રકાશિત થશે. વેરી સિમ્પલ. વિદ્યુત પ્રવાહનું વહન થશે આ રીતે, બરાબર? આ ઇલેક્ટ્રોન ચાલતા રહેશે, વિદ્યુત ભાર ચાલતા રહેશે, આગળ વધે, આગે ચલતે જાઓ, બરાબર ને? પરંતુ પ્રોબ્લેમ શું થાય છે કે આ જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો જે પદાર્થ હોય ને એનો અવરોધ હોય, એટલે એની અંદર ધન આયનો પણ હોય. કેવા આયનો હોય? ધન આયનો. હવે ધારો કે ધન આયનો વધારે હોય, બરાબર ને, તો શું થશે કે જ્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરતા રહેશે તો એમની જોડે ધન આયનો જોડે અથડામણ વધારે થશે, અને અથડામણ વધારે થશે એટલે એમની ઉર્જા ત્યાં વપરાઈ જશે. ધારો કે તમે પાણી ગળો ભરીને જતા હો ને, ભીડભાડમાં જતા હો તો પાણી ઢોળાશે કે નહીં ઢોળાશે? એ રીતે જ્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય અને ધન આયનોની સંખ્યા વધારે હોય તો અથડામણના લીધે કેટલું વિદ્યુત ભાર એમનો વપરાઈ જશે, એટલે એમનો અવરોધ વધારે કહેવાશે. પરંતુ કેટલા પદાર્થો એવા હોય છે કે જેમનો જે ધન આયનોનો છે અવરોધ, એટલે જે વચ્ચે નડવાળા હોય છે, બહુ ઓછા હોય છે. ધારો કે ચાંદી છે એ સુપર કંડક્ટર છે, બરાબર ને? અને તાંબુ પણ સારો વાહક છે. પરંતુ આપણે ઘરોમાં લોખંડનો વાયર નથી વાપરતા, કેમ કે લોખંડના વાયરનો અવરોધ વધારે છે, એમાં ધન આયનોની સંખ્યા વધારે છે, એટલે જ્યારે અથડામણ વધારે થાય એટલે ગરમ થઈ જાય વાયર, બરાબર ને? એટલે અવરોધ વધારે થાય. પરંતુ આની અંદર શું થશે કે ચાંદી છે, કે ચાંદીનો વાયરિંગ આપણે એટલા માટે નથી વાપરતા, મોંઘું છે. પણ તાંબુ નેચરલી નોર્મલ સારું છે. તાંબાની અંદર જે અવરોધ છે ઓછો હોય છે. અવરોધ એટલા માટે કે એમની અથડામણ ઓછી થાય એટલે વાયર જલ્દી ગરમ થતો નથી. યાદ રાખજો, જે પણ વસ્તુ વધારે ગરમ થાય ને એનો અવરોધ વધારે હોય છે. જો તમે પણ વધારે ગુસ્સો, કોઈ પણ માણસ વધારે ગુસ્સો કરતો હોય તેનો મતલબ એનો ગુચડું વધારે છે, અવરોધ વધારે છે. અને જે એકદમ શાંત રહેતો હોય એનો અવરોધ ઓછો છે, એનો પરિપથ અંદરથી એકદમ સીધો છે, વચ્ચે કોઈ નડતું નથી. ઓકે, તો ખ્યાલ આવી ગયો તમને? આ રીતે હવે આવી જઈએ કે ઓહમનો નિયમ શું કહે છે કે ભાઈ અચળ તાપમાને, તાપમાન શું રાખવાનું છે? ફિક્સ. તાપમાન બદલાવવું જોઈએ નહીં. અચળ તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા પર લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અચળ તાપમાને વાહકના બે છેડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, વાહકના બે છેડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા, અચળ તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે લાગતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત
વાહકના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે જેમ જેમ વોલ્ટેજ વધારશો તેમ તેમ વિદ્યુત પ્રવાહ વધશે. એટલે V ચલે છે I, તમે એવું કહી શકો છો V ચલે છે I, જેને લખી શકો છો પહેલા તો હા વિદ્યુત પ્રવાહ વોલ્ટેજના સમપ્રમાણ, તો I ચલે છે V માટે લખી શકો છો V ચલે છે I, તો V બરાબર V ને આપો નીચે લાવી દો બરાબર અચળાંક, અહીંયાથી હટાવી દો આને ચલનને, તો અહીંયા ધારી લો અચળાંક, અને અચળાંક આપણે કયો પસંદ કરીશું? અચળાંક આપણે પસંદ કરીશું R એટલે અવરોધ, રેઝિસ્ટન્સ. તો R એકમ થઈ ગયો, સૂત્ર થઈ ગયો. R નો એકમ તમારે બનાવવો હોય તો R બરાબર V upon I. V નો એકમ છે વોલ્ટેજ, વોલ્ટ, અને I નો એકમ એમ્પિયર, બંનેને એક નામ આપી દઈએ. એ થઈ ગયું છે ઓહમ. ઓહમ થઈ ગયો છે અવરોધનો એકમ, અને એની સંજ્ઞા છે ઓમેગા. યાદ રાખજો, ઓહમ અવરોધનો એકમ છે ઓહમ, ઓહમ એકમ છે, સંજ્ઞા છે ઓમેગા. સંજ્ઞા શું છે? ઓમેગા, જેને આ રીતે લખાય. યાદ રાખજો, એકમ ઓમેગા નથી. તો આ થઈ ગયું છે અવરોધ, અને અવરોધનો આ સૂત્ર થઈ ગયું છે R બરાબર V upon I, જેને તમે I ઉપર લઈ જાઓ તો આ સૂત્ર બહુ કામમાં આવશે. V બરાબર IR, જે આપણે બહુ કામની વસ્તુ છે. વીરનું સૂત્ર યાદ રાખજો. V એટલે વોલ્ટેજ, I એટલે વિદ્યુત પ્રવાહ, અને R એટલે અવરોધ, જેને ઇંગ્લિશમાં કહેવાય રેઝિસ્ટન્સ. ઓકે, અવરોધ દરેક પદાર્થનો અલગ અલગ હોય છે, કે મેં સમજાવ્યું. જેના ધન આયનોની અંદર અથડામણ વધારે થાય એનો અવરોધ વધારે હોય છે. એનો આગળનો ટોપિક એના વિશે સમજાવી દઉં. તો જોતા રહેજો, તમને ખ્યાલ આવી જશે, ફાયદાકારક રહેશે. મિત્રો એક બીજો ટોપિક નાનકડો સમજી લો ફટાફટ, કે અવરોધકતા શું છે. કે જ્યારે અવરોધ બે, ધારો કે એક આ છે એક સળિયો છે, જેમાંથી વિદ્યુતનો આપણે શું કરીએ છીએ? વહન કરે છે. આ સળિયો છે, એની લંબાઈ છે L, અને એક બીજો સળિયો છે જેનો વ્યાસ છે A મીટર, બરાબર ને? ઓકે, તો ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ અવરોધ બે બાબત ઉપર આધાર રાખે છે. R પ્રપોઝનલ ટુ L, મતલબ R L ના સમપ્રમાણમાં છે. એટલે જેમ જેમ લંબાઈ વધશે, વાહકની લંબાઈ જેમ જેમ વધશે તેમ તેમ અવરોધ વધશે. એટલે વાયર જેટલો લાંબો થશે અવરોધ વધશે, કેમ કે વચ્ચે એટલો રસ્તો લાંબો કાપવો પડશે ને ભાઈ. હા, ધારો કે જેટલો લાંબો રસ્તો હશે વચ્ચે અથડામણ વધારે થશે. અને R રિવર્સલી અપોઝનલ, એટલે એના વ્યસ્ત પ્રમાણમાં છે A. એ એટલે એરિયા, એટલે ક્ષેત્રફળ, બરાબર ને? એના જે R છેદનું ક્ષેત્રફળ છે. હવે સમજી લો કે તમે એક નાનકડી ગલીમાં દોડતા હોય, બહુ બધા જણ, બરાબર ને? આમ ઇલેક્ટ્રોન છો, તમે દોડી રહ્યા છો નાનકડી ગલીમાં, તો અથડામણ વધારે થશે. પરંતુ બહુ મોટો રસ્તો છે, એમાં દોડી રહ્યા છો, તો અથડામણ શું થશે? ઓછી થશે. એટલે જો મોટો એરિયા છે એનો R છેદનો ક્ષેત્રફળ, તો એનો અવરોધ ઓછો રહેશે. તો એના એરિયા વધશે, અવરોધ ઘટશે. આ બંનેને ભેગા કરી દો તો R ચલે છે L upon A, અને અહીંયા ચલન હટાવો તો R બરાબર, અહીંયા લઈ લો આપણે નવું અચળાંક ડેલ્ટા, L upon A. આને ઉપર લઈ જાઓ તો અવરોધકતાનો અચળાંક છે, તો ડેલ્ટા બરાબર R ગુણ્યા A અપોન L. R નો એકમ શું છે? ઓમેગા, અને એરિયા તમને ખબર છે મીટર સ્ક્વેર, લંબાઈ શેમાં મપાય છે? મીટર. તો આ ગયા 1, તો આપણે અવરોધકતાનો એકમ મપાય છે ઓમેગા મીટરમાં, પૂછાય છે ઓમેગા મીટર. રબર અને કાચ જેવા જે પદાર્થો છે એની અવરોધકતા ખૂબ વધારે હોય છે, 10⁻12 થી 17 ઓમેગા જેટલું હોય છે આનું, આ યાદ રાખજો. અને બીજું કે ભાઈ તાંબા જેવી મિશ્ર જે ધાતુ છે, જે વધારે વપરાય છે, એનો અવરોધ બહુ ઓછો છે, 10⁻8 ઓમેગા જેટલો. જ્યારે સિલિકોન અને જર્મેનિયમનો ઉપયોગ, આ જે મિશ્ર ધાતુ છે, અર્ધ ધાતુ છે, એનો ઉપયોગ આપણે અમુક જગ્યાએ કરીએ છીએ, જેથી એનું કારણ છે કે જ્યારે તાપમાન વધે છે તો તેમની અવરોધકતા ઘટે છે. ઓકે, પીએન જંકશનમાં. અને અવરોધકતા 2-3 વસ્તુ પર આધાર રાખે છે, દ્રવ્યની જાત ઉપર, અને બીજું તાપમાન ઉપર આધાર રાખે છે, તાપમાન દ્રવ્યની જાત ઉપર. તો હવે જોઈએ આના પછીના જે મોસ્ટ આઈએમપી ટોપિક છે આ ચેપ્ટરના, એ છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એક જ વખતમાં તમને ખબર પડી જશે. ઓકે, તો એક્ઝામ માટે બહુ કામના ટોપિકો છે મિત્રો, તમારા માટે અગત્યના છે. તો મિત્રો શ્રેણી જોડાણ સમજતા પહેલાં એક સમજી લઈએ કે આપણે એક વાયર લઈ લઈએ. ધારો કે હું એક વાયર લઈ લઉં છું, અને એક વાયર સાથે એક બલ્બ જોડી દઉં છું. આ એક બલ્બ છે, એને જોડી દીધું મેં. અને બીજો એક બલ્બ લઈ લઈએ અને એને ફરીથી જોડી દઉં છું આમ. તો ભાઈ આ થઈ ગયું છે બીજો બલ્બ, એને જોડી દીધું છે. અને ત્રીજો એક બલ્બ લઈ લઉં છું. આમ તો બહુ બધા લઈ શકાય, પણ આપણે 3 બલ્બ લઈ લઈએ. આ 3 બલ્બ લઈ લીધા છે, અને આપણે 3 બલ્બને એક વાયર સાથે જોડી દીધું છે. અને આની સાથે આપણે જોડી દઈએ છીએ એક બેટરી અથવા એક વિદ્યુત પ્રવાહનો સોર્સ, બરાબર ને? અને અહીંયાથી પ્લસથી માઇનસ વિદ્યુત પ્રવાહ વહેશે, અને આ બલ્બ પ્રકાશિત થશે, બરાબર ને? આપણે જોડી દીધું. તો હવે આની અંદર જેવું હું સ્વિચ ચાલુ કરીશ તો બલ્બ ચાલુ થશે. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ પ્રોબ્લેમ શું છે કે જેવું ધારો કે એક બલ્બને બંધ થઈ જશે આ ગમે તે, તો આખી લાઈન બંધ થઈ જશે. હજી આના ઘણા બધા ગેરફાયદા છે, આ સમજાવો. અને જોડાણ કયો છે પણ સમજાવી દઉં તમને. આ છે શ્રેણી જોડાણ, કે જ્યારે
બલ્બના બદલે હવે તમે જોડી દો અહીંયા અવરોધ જોડી દો. શું જોડી દો? અવરોધ. ધારો કે આપણે 3 અવરોધ જોડી દઈએ છીએ. અવરોધ બલ્બ એટલા માટે સમજાવ્યું કે તમને ખ્યાલ આવે પ્રેક્ટિકલી. આ છે પહેલો અવરોધ, આ છે બીજો અવરોધ. જે જોડાણમાં એક અવરોધના છેડા સાથે બીજો અવરોધ, આમ એકથી વધારે અવરોધો જોડવામાં આવે છે અને પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. એકના છેડા સાથે બીજાના છેડા સાથે ત્રીજાનો, આ રીતે જોડીને પરિપથ પૂર્ણ કરવામાં આવે છે અને બેટરી સાથે જોડવામાં આવે છે, એટલે તેને કહેવાય શ્રેણી જોડાણ. જેમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય છે. આ છે પ્લસ અને માઇનસ. અને આ જોડાણની અંદર સમજી લો કે આ છે અવરોધ R1, R2, R3 અને આમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે I અને અહીંયા આ વોલ્ટેજ છે, ટોટલ જે વોલ્ટેજ છે આનો બેટરીનો એ છે V. હવે અહીંયાનો જે વોલ્ટેજ ડ્રોપ છે V1 છે, V2 છે, V3 છે. ઓકે, અને અહીંયાથી જે વહેતો વિદ્યુત પ્રવાહ છે આ છેડાથી I1, I2, I3. હવે અહીંયા સમજવા જેવી બાબત શું છે? એક જ વસ્તુ ધ્યાન રાખજો શ્રેણી જોડાણમાં, કે આ જોડાણમાં વોલ્ટેજ વેચાઈ જાય છે અને વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. એટલે દરેક છેડા પર વિદ્યુત પ્રવાહ તમારે સમાન મળશે. I બરાબર I1, I2, I3. ઓકે, આ વિદ્યુત પ્રવાહ શું મળશે? સમાન. જ્યારે વોલ્ટેજ વેચાઈ જાય છે એટલે V બરાબર તમારો જે ધારો કે તમે અહીંયા 240 ની લાઈન લગાવી અને આ 3 સમાન અવરોધ છે તો 80 3 બલ્બ લગાવ્યા છે અને 240 ની લાઈન છે તો 80 વોલ્ટ 80 વોલ્ટ 80 વોટ મળશે. બરાબર? તો વોલ્ટેજ વેચાઈ જાય છે એટલે V બરાબર V1 પ્લસ V2. અને ધારો કે આપણે કુલ અવરોધ લઈ લઈએ RS, બરાબર ને? RS કે આ ટોટલ અવરોધ આ ત્રણેયનો RS લઈ લઈએ, જેને સમજીશું આપણે. તો હવે ઓહમના નિયમ મુજબ, તમને ઓહમનો નિયમ ખબર જ છે કે V બરાબર IR, તો V બરાબર ટોટલ અવરોધ છે RS, V1 બરાબર I1 R1, V2 પર થશે I2 R2, V3 બરાબર I3 R3 અને આની કિંમત આમાં મૂકી દો. V બરાબર મૂકી દો IRS, RS એટલે ટોટલ અવરોધ, કુલ અવરોધ R1 R2 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 R3 R3. હવે જો I સરખા છે તો I બધામાંથી જતા રહ્યા તો વધીશું RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ત્રણેયનો સરવાળો કરવાનો. ધારો કે અહીંયા તમે 5, 10 અને 15 ઓમેગા આનો અવરોધ છે, 5, 10 અને 15. તો ટોટલ અવરોધ થશે, આ ત્રણેયનો સીધો સરવાળો કરશો એટલે ટોટલ અવરોધ થઈ જશે 30. શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો સીધો થઈ જાય છે, બરાબર ને? તો સરવાળો કેટલો થઈ ગયો? 30. તો ટોટલ અવરોધ આવી ગયો 30. તો વધારે કહેવાય, અવરોધ વધારે કહેવાય ને આમાં, કે ટોટલ થતો જાય છે, જેટલા વસ્તુ જોડતા જાય અવરોધ વધતો જાય છે. સમાંતર જોડાણમાં આવું નહીં થતું. પહેલા તો સમાંતર જોડાણ શું છે કે ધારો કે એકથી વધારે અવરોધને એ રીતે જોડવામાં આવે કે તેમના એક તરફના છેડા એક બિંદુએ ભેગા થાય અને બીજી તરફના છેડા બીજી બાજુ બિંદુએ ભેગા થાય અને એની સાથે આપણે જોડી દઈએ વિદ્યુત પ્રવાહ. તો આને કહેવાય કયો જોડાણ? સમાંતર જોડાણ. અને એકથી વધારે છે, બરાબર? તમે 3 લઈ શકો છો, 10 લઈ શકો છો, 50 લઈ શકો છો. ધારો કે તમે અત્યારે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં એક સ્વિચ બોર્ડ હશે, એ સ્વિચ બોર્ડમાં સ્વિચો ગણી લો. ધારો કે મારા રૂમમાં કેટલી સ્વિચો છે? 1 2 3 4 5 6. તો 6 લાઈન વહી રહી છે, તો આમાં 6 સમાંતર જોડાણ છે. ઓકે, આપણા ઘરોમાં સમાંતર જોડાણ જ કરવામાં આવે છે. હા, એક બોર્ડથી બીજો બોર્ડ એ અવરોધ, એ શ્રેણી જોડાણ છે, પણ એક બોર્ડમાં બધી સ્વિચો સમાંતર જોડાણ છે. હવે આની અંદર જે વોલ્ટેજ છે પણ V છે, I છે. ઓકે, અહીંયા પણ V1 V2 લખી શકો તમે. V1 વોલ્ટેજ ડ્રોપ, V2 V3. અહીંયા થાય છે શું? અહીંયા થાય છે કે વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય છે, વેચાઈ જાય છે. I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. વિદ્યુત પ્રવાહનો સરવાળો થાય છે અને વોલ્ટેજ સરખો રહે છે. જેથી ફાયદો એ શું થાય છે એવું તમને કહું છું અત્યારે, પહેલાં આટલું સમજી લો. અને અહીંયા પણ તમે જો ટોટલ અવરોધ આનો લઈ લો RP, બરાબર ને? P ફોર પેરેલલ, બરાબર ને? અહીંયા S ફોર સિરીઝ અને P ફોર પેરેલલ. ટોટલ અવરોધ RP લઈ લો. ઓહમનો નિયમ લગાવો. તમને ઓહમનો નિયમ ખબર જ છે કે ભાઈ V બરાબર IR છે ને, I બરાબર લઈ લો આ વખતે I1 બરાબર V1 R1, I2 બરાબર V2 R2, I3 બરાબર V3 R3 અને I બરાબર V અપોન RP. હવે આની કિંમત આમાં મૂકી દો તમે, દેખાય છે ને તમને કમ્પ્લીટ? ઓકે, આની અંદર મૂકી દો મિત્રો. તો I બરાબર V અપોન RP, V1 અપોન R1, V2 અપોન R2, V3 અપોન R3. V જતા રહ્યા તો વધીશું 1 અપોન RP બરાબર 1 અપોન R1, 1 અપોન R2, 1 અપોન R3.
આ સૂત્ર થઈ ગયું છે. જો મિત્રો 3 હોય તો 3 સુધી લખવાનું, 4 હોય તો 4 સુધી અપોનમાં લખવાનું. હવે જોજો ધ્યાનથી, અહીંયા આપણે કેટલા અવરોધ લગાય છે? 5, 10 અને 15. અને અહીંયા પણ આપણે એ જ અવરોધ લઈ લઈએ. અહીંયા ધારો કે 5 છે, 10 છે અને 15 છે. તો ટોટલ અવરોધ કેટલો થશે? 15 લખી દઈએ. ટોટલ અવરોધ થશે 1/rp બરાબર 1/5, 1/10, 1/15. આમાં આપણે અપોનમાં હોય એટલે લસા લેવું પડે, તમને ખબર છે ગણિતમાં. તો ભાઈ બધાનો લસા લઈ લો, 30 આવશે. 30 લસા લેશો એટલે થશે 6 × 5 = 30, એટલે આને 6 વડે ગુણવું પડશે. હું લસા અહીંયા ડાયરેક્ટ લખી દઉં, 6 × 5 = 30, 10 ને 3 વડે 6 × 5 = 30, 15 × 2 = 30, 6 ને 3 9 ને 2 11. 11 rp બરાબર 11/30. એનું ઊંધું કરી દો તો rp બરાબર આ 1/r છે, અહીંયા 1/rp બરાબર તો 30/11. 11 વડે ભાગી દો, 11 × 2 = 22, પોઈન્ટ લાગે 70. 11 કેટલા 2 = 22, 8 વધ્યા, 11 77, 3 વધ્યા, ફરીથી આવશે 72, 72. તો ટોટલ અવરોધ rp અહીંયા લખેલું છે, અહીંયા લખી દઈએ 2.72. મતલબ કે કુલ અવરોધ થઈ ગયો છે 2.72. આનો કુલ અવરોધ કેટલો છે? 30. મતલબ ધારો કે 3 અવરોધ સેમ છે આ બંનેમાં, આમાં પણ એકને આપણે શ્રેણીમાં જોડ્યું છે તો એનો ટોટલ અવરોધ 30 થઈ રહ્યો છે, અને એકને સમાંતર જોડીને અવરોધ ઘટી રહ્યો છે. નાનામાં નાના કરતાં પણ નાનો આવે છે. એટલે જેટલી વસ્તુ તમે સમાંતરમાં જોડતા જશો એટલો અવરોધ ઘટતો જશે, બરાબર ને? એટલે એક સ્વિચ બોર્ડમાં જેટલી સ્વિચો રાખતા જશો અવરોધ ઘટશે. હા, પણ આપણે ઘરોની સ્વિચ છે બધી એક જ બોર્ડમાં ના રાખી શકીએ, નહીં તો તકલીફ પડે. બાથરૂમની સ્વિચ કરવા માટે રૂમમાં જવું પડે, બરાબર ને? એટલે એટલા માટે આપણે થોડી શ્રેણી જોડાણ એકબીજા સાથે બોર્ડ સાથે લગાવી દઈએ છીએ. ઓકે, તો શ્રેણી, હવે મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરનો નંબર 1 પ્રશ્ન છે, શ્રેણી જોડાણના ગેરફાયદા. કે ભાઈ શ્રેણી જોડાણનો ગેરફાયદા નંબર 1 કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, બરાબર ને, એક માર્ગી છે. એનો મતલબ વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે. એટલે જો કોઈ યંત્ર બંધ થાય તો આખી લાઈન શું થઈ જાય છે? બંધ. જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટે અલગ અલગ લાઈન છે, એમાં 3 રસ્તા છે. વિદ્યુત પ્રવાહ આમથી જઈ શકે છે, હે મિત્રો, અને આમ આ બંધ થઈ ગયું તો આ તો ચાલુ જ રહે. એક તમારો પંખો બંધ થઈ ગયો તો બાકીની સ્વિચો તો ચાલુ જ રહેશે ને. ઓકે, બીજું કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ મોટા અવરોધ કરતાં પણ વધારે આવે છે, એટલે અવરોધ વધશે એટલે વીજળીનો વ્યય થાય છે. જ્યારે સમાંતર જોડાણમાં કુલ અવરોધ નાનામાં નાના કરતાં પણ નાનો આવે છે, એટલે વીજળીનું બચત થાય છે. શ્રેણી જોડાણમાં યંત્રોને પૂરું વોલ્ટેજ મળતું નથી. તમે જો અહીંયા યંત્રોને તમે 3 બલ્બ લગાવ્યો ને તો 3 બલ્બ આછા પ્રકાશિત થશે, એટલે પૂરી ક્ષમતાથી કાર્ય કરશે નહીં. જ્યારે સમાંતર જોડાણમાં યંત્રોને પૂરું વોલ્ટેજ મળશે એટલે પૂરી ક્ષમતાથી કાર્ય કરે છે. ઓકે, તો આ થઈ ગયું છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. હવે છેલ્લો ટોપિક જે છે જોઈ લઈએ, અને આ તમારો કામ થઈ જશે. ઓકે, તો મિત્રો કોઈ પણ માણસ કેટલો ગરમ થશે, વાયર, બરાબર, વાહક કેટલો ગરમ થશે એ 3 બાબત ઉપર આધાર રાખે છે. ધારો કે તમે કોઈ વાયર લઈ લો, કોઈ વાહક લઈ લો. આ વાહક છે, સમજી લો. આ વાહકમાંથી કેટલી ગરમી ઉત્પન્ન થશે એ 3 બાબત ઉપર આધાર રાખે છે. અને આમે માણસ ઉપર પણ આ લાગુ પડે છે. તો સમજીએ માણસ સાથે કે આનો ફોર્મ્યુલા યાદ રાખજો. H એટલે ઉત્પન્ન થતી હીટ = I²RT. તો ધ્યાન રાખજો મિત્રો, I એટલે વિદ્યુત પ્રવાહ, ઓકે, અને R એટલે અવરોધ, એનું ગૂંચળું કેટલું મોટું છે, જે માણસનું ગૂંચળું વધારે હોય એના પર, અને T એટલે સમય. તો ભાઈ કોઈ માણસ કેટલો ગુસ્સે થશે એ 3 બાબત ઉપર આધાર રાખે છે. એક તો એને કેટલા સમય માટે હેરાન કરવામાં આવે છે, બરાબર ને, એટલે સમય ઉપર. એક તો એનો અવરોધ કેટલો છે, એટલે કેટલી જલ્દી એના અંદર ગૂંચળું કેટલું છે, એનું માઇન્ડ કેટલું ગૂંચળા ભરેલું છે એના ઉપર, અને જેટલી વધારે પ્રોબ્લેમ એટલે ગૂંચળા વધારે થઈ જાય છે. અને બીજું કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે એને કેટલો ધક્કો મારવામાં આવે, કેટલું એને હેરાન, કઈ તીવ્રતાથી હેરાન કરવામાં આવે છે. ઓકે, તો એ રીતે આપણે ઉત્પન્ન થતો જૂલનો તાપી નિયમ આ રીતે તમને યાદ રહેશે. ધારો કે કોઈ પણ વાહકમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા 3 બાબત ઉપર આધાર રાખે. પહેલી બાબત, જો વિદ્યુત પ્રવાહ અને પહેલા અહીંયાથી ચેક કરીએ કે ભાઈ પહેલા આને બંનેને સમય રાખીએ કે ભાઈ અવરોધ અને સમય, જો આપેલા અવરોધ માટે અને આપેલા સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણ માટે શું લખવાનું? આપેલા અવરોધ અને આપેલા સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. બીજું આ બેને જવા દો. હવે આ બંનેનો વારો કરું કે ભાઈ આ બે લઈ લો.
આપેલા વિદ્યુત પ્રવાહ અને આપેલા સમયગાળા માટે અવરોધના સમપ્રમાણમાં, કોના સમપ્રમાણમાં? અવરોધના સમપ્રમાણમાં. અહીંયા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, અહીંયા અવરોધના સમપ્રમાણમાં. અને ત્રીજું, આ બંનેને સ્થિર કરી દો કે ભાઈ આપેલા વિદ્યુત પ્રવાહ અને આપેલા અવરોધ માટે સમયગાળાના સમપ્રમાણમાં, એટલે ટી ના સમપ્રમાણમાં. આ રીતે જૂલનો તાપીય નિયમ તમે એકદમ ઇઝીલી લખી શકો છો. ઓકે, હવે તમને પાવરનું સૂત્ર સમજાવી દઉં કે પાવર એટલે શું મિત્રો? કે વિદ્યુત પાવર એટલે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર કહે છે. વિદ્યુત ઉર્જા W/T, W નો એકમ છે જૂલ પ્રતિ સેકન્ડ, અને જૂલ પ્રતિ સેકન્ડને એક નામ આપી દો વોટ. ધીસ ઇઝ વોટ. વોટ છે, જેમ્સ વોટની યાદ રાખવામાં આવે છે. ધીસ ઇઝ વોલ્ટ. આ વોલ્ટ છે, એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદમાં રાખવામાં આવે છે. વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે, વોટ એ પાવરનો એકમ છે. યાદ રાખજો. મિસ્ટેક કરશો તો તમારી વોટ લાગી જશે. તો વોટ થઈ ગયું છે. હવે આમાં 1 કિલો વોટ બરાબર 10⁻³ વોટ. કિલો એટલે 1000 થાય છે, કિલો એટલે કિલોગ્રામ નહીં. અહીંયા કિલો નો મતલબ 1000. 1 કિલો લાઈક 1000 લાઈક. ભાઈ 1 કિલો લાઈક તો બને છે હો મિત્રો. તો ધ્યાન આપજો. અને 1 મેગાવોટ બરાબર ને, એટલે 10⁶ વોટ. યાદ રાખજો. અને અહીંયાથી પાવરનો P બરાબર W/T, T ને ઉપર લઈ જાઓ તો W બરાબર PT, P નો એકમ લઈ લો વોટ, અને ડી નો એકમ લખી લો સેકન્ડ. વોટ સેકન્ડ, ધીસ ઇઝ એકમ ઓફ ઉર્જા. તમને બહુ વખત પૂછશે કે ભાઈ વોટ સેકન્ડ કોનો એકમ છે? તો વોટ સેકન્ડ એ પાવરનો એકમ નથી ભાઈ. અરે અંકલજી પાવરનો એકમ નથી. વોટ સેકન્ડ છે કોનો એકમ છે? ઉર્જાનો એકમ છે. કોનો છે? ઉર્જાનો. આપણા ઘરમાં જે વપરાતી ઉર્જા છે ને એ કિલોવોટ કલાકમાં આવે છે. 1 કિલોવોટ કલાક બરાબર અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ 1 કિલોવોટ કલાક બરાબર 3.6 × 10⁶ જૂલ. બરાબર ને, જેને એક યુનિટ ઉર્જા પણ કહે છે. 1 કિલો વોટ કલાક, 1 કિલો એટલે 1000, એટલે કલાક એટલે 3600 સેકન્ડ. એનું સાદુરૂપ આપો એટલે 36 લાખ જૂલ થાય 1 યુનિટમાં. 10 મિનિટમાં તો 10 વડે ગુણી દો, 15 યુનિટ તો 15 વડે ગુણી દો. અને આ જે છે યુનિટ પણ, કિલોવોટ કલાક પણ, અને યુનિટ પર કોનો એકમ છે? પાવરનો એકમ નથી અંકલ. એ છે કોનો એકમ છે? મજાક કરજો તમે બધા બાળકો છો, મને ખબર છે. આ કોનો એકમ છે? ઉર્જાનો એકમ છે. કોનો એકમ છે? ઉર્જાનો. હવે જો આપણા ઘરોમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરથી ચાલતા ઘણા બધા સાધનો છે. એવા સાધનો કે જે વીજળીની મદદથી ગરમ થાય છે. ધારો કે ટોસ્ટર છે, હીટર છે, વિદ્યુત હીટર છે. તમારા ઘરોમાં ઇસ્ત્રી છે. જે પણ વસ્તુ ગરમ થાય, ઇસ્ત્રી પેલી ઇસ્ત્રી નહીં, એ અલગ વસ્તુ છે. તો જેનો આ જે પદાર્થો ગરમ થાય છે ને એનો અવરોધ વધારે રાખવામાં આવે, એમાં જ વધારે વીજળી વપરાય છે. તમારા ઘરોમાં જે વસ્તુ આમ મિકેનિકલ ઉર્જા પર કામ કરે છે એ ઓછી ઉર્જા વાપરશે. ધારો કે પંખો છે કે ભાઈ બીજી કોઈ વસ્તુ છે, ટ્યુબલાઇટ ઓછી, અત્યારે LED ઓછી ઉર્જા વપરાય છે. પણ જે પણ વસ્તુ ગરમ થતી હોય કે ઠંડી થતી હોય તો એમાં ઉર્જા ભરપૂર વપરાય છે. AC લઈ લો, ફ્રીજ લઈ લો, અને પછી હીટર લઈ લો, વિદ્યુત હીટર લઈ લો, ગીઝર લઈ લો, જે પણ વસ્તુ, ઇસ્ત્રી લઈ લો. બરાબર ને, પેલી ઇસ્ત્રી નહીં બકા. તો આ ખબર પડી ગઈ છે તમને. તો આમાં હા એક બલ્બનું ઉદાહરણ છે. ફ્યુઝની વાત કરીએ કે ફ્યુઝ કોને કહેવાય છે? તમને ખબર છે કે મિત્રો ફ્યુઝની વાત કરીએ તો ફ્યુઝમાં નીચા ગલનબિંદુ વાળો તાર રાખવામાં આવે છે જેથી એ જલ્દી પીગળી જાય, અને પીગળીને આપણને આપણા સાધનની શું કરે? બચાવ કરે. ધારો કે ફ્યુઝની વાત કરીએ, આપણા સાધનોમાં વપરાતો ફ્યુઝ છે. આની અંદર એક પાતળો તાર હોય છે જેનો ગલનબિંદુ શું હોય છે? નીચો હોય છે. જેને લીધે શું થાય કે અચાનક જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય છે, આ ટોપિક નેક્સ્ટ ચેપ્ટરમાં પણ છે, ચેપ્ટરમાં. તો અચાનક જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય છે તો આ ફાયર બળીને ઉડી જાય છે, જેથી આપણા ઘરોમાં બાકીના સાધનોનું નુકસાન થતું નથી. તો મિત્રો લગભગ બધું આવી ગયું છે. કોઈ પણ બીજો આ ચેપ્ટરના દાખલાઓ જો તમને લાગે કે ભાઈ દાખલાઓ ગણાવવા જેવા છે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમને મોસ્ટ IMP દાખલા ગણાવી દઈશ, તમારા બહુ કામમાં આવશે. ઓકે, તો જો તમને વિડીયો ગમે હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. લાઇકનો બટન દબાવી દો મિત્રો. હું આવા વિડીયો તમારા માટે લાવતો રહીશ, પ્રયત્ન કરીશ. બરાબર ને? તૈયારી કરો, આગળ વધો, એને એક્ઝામમાં સફળતા મેળવો. શુભમ.